હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું WH ક્વેશ્ચન. ચાલો આપણે ક્રમમાં જોઈએ. સૌપ્રથમ વુ. વુ એટલે થશે કોણ. જ્યારે આપણે વ્યક્તિનું નામ જાણવું હોય અથવા તો વ્યક્તિને નામ પૂછવું હોય કે તે વ્યક્તિનું નામ શું છે, તેની માટે આપણે વુનો ઉપયોગ કરીએ છીએ. વુ એટલે થશે કોણ. વેન. વેન એટલે થશે ક્યારે. જ્યારે આપણે સમય જાણવો હોય ત્યારે આપણે વેનનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ વોટ. વોટ એટલે થશે શું. આપણે કર્મ જાણવા માટે વોટનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ છે વેર. વેર એટલે થશે ક્યાં. આપણે કોઈ પણ સ્થળ અથવા જગ્યા જાણવા માટે આપણે વેરનો ઉપયોગ કરીએ છીએ. વેર એટલે થશે ક્યાં. ત્યારબાદ આપણે હાઉ મેની. હાઉ મેની એટલે આ WH ક્વેશ્ચનમાં નહીં આવે, પણ હાઉ મેની એટલે થશે કેટલા. જે વસ્તુ આપણે ગણી શકીએ છીએ એની માટે હાઉ મેનીનો આપણે પ્રયોગ કરીએ છીએ. અથવા તો ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે એ તમારે પૂછવા માટે પણ હાઉ મેની આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ છે હાઉ મચ. હાઉ મચ એટલે કેટલું થશે. હાઉ મચ એટલે થશે કેટલું. જેમ કે આપણે લિક્વિડ હોય, પ્રવાહી હોય, એ ગ્લાસમાં કે જગમાં કેટલું છે અથવા તો પાણી કેટલું છે જગમાં, તે જાણવા માટે આપણે હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ છે વાય. વાય એટલે થશે કેમ. વાયનો ઉપયોગ આપણે કારણ જાણવા માટે વાયનો ઉપયોગ આપણે કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિનું આપણે કારણ પૂછવું હોય કે તું શા માટે લેટ આવ્યો અથવા શા માટે તારે મોડું થયું, તો આપણે વાય એટલે કારણ જાણવા માટે આપણે વાયનો પ્રયોગ કરીએ.